નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું મિત્રો આર્મી, નેવી અને એરફોર્સ. ભારતની રક્ષા કરનાર આર્મી, સમુદ્રની અંદર રક્ષા કરનાર નેવી અને અવકાશની અંદર ભારતની રક્ષા કરનાર એરફોર્સ. મિત્રો આર્મી, નેવી અને એરફોર્સના જે અધિકારીઓ હોય એને તમે સલામી આપતા જોયા હશે. સલામી આપવી એનો મતલબ થશે આપણા કરતો જે ઊંચા દરજ્જાના વ્યક્તિ હોય એમની સાથે માન અને સન્માન આપવું, એમને પ્રતિષ્ઠા આપવી, એટલે એમના દ્વારા એમને સલામી આપવામાં આવે છે. જ્યારે આ કોઈપણ અધિકારી દ્વારા એમના ઉપરના અધિકારીને જ્યારે સલામી આપવામાં આવશે તો આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેય વિભાગમાં સલામી આપવાની રીત કંઈક અલગ અલગ હોય છે. તો શું રીત હોય અને કઈ રીતના સલામી આપવામાં આવે છે સમજીએ આજના વિડીયોમાં. મિત્રો શરૂઆત કરીશું આપણે આર્મીથી. જ્યારે કોઈ આર્મીનો કોઈ જનરલ કે કર્નલ હોય એના ઉપરી અધિકારીને જ્યારે સલામી આપશે ત્યારે એનો જે હાથ હશે એની હથેળી એ કપાળ પાસે ખુલ્લી હશે, એટલે આ રીતના તમને જોવા મળશે. હવે આનો મતલબ એ થશે કે અત્યારે આપણે સમજીએ તો આ જે હથેળી ખુલ્લી રાખવાનો મતલબ એ થશે કે માન અને સન્માન આપે છે, સાથે જ એની હાથમાં કોઈ પણ પ્રકારનું શસ્ત્ર નથી. તો એ જ રીતના આર્મી દ્વારા આ રીતના કપાળની પાસે સલામી આપવામાં આવે છે. બીજી રીતના આપણે માહિતી મેળવીએ તો નેવી હશે. મિત્રો જ્યારે નેવીના ઓફિસરો એમના ઉપલા સ્તરના ઓફિસરોને જ્યારે સલામી આપશે ત્યારે એમના જે હાથ હશે ને આ રીતના જોવા મળશે. આનો ઉપયોગ શું, આ કેમ આ રીતના જોવા મળશે? હથેળી નીચેની તરફ રાખવામાં આવે છે તેનું મુખ્ય કારણ શું? મિત્રો ઘણા વર્ષો પહેલાંની આપણે વાત કરીએ તો આ નેવી જે હોય, નેવીની સમુદ્રની અંદર લાંબા સમય સુધી જહાજની અંદર કાર્ય કરવાનું હોય, એટલે જહાજની અંદર કાર્ય કરવા માટે એમના હાથ ઘણી સમય બગડેલા પણ હોય છે. તો આ ખરાબ હાથ હોવાને કારણે આપણે આ રીતના સલામી આપી શકીએ નહીં, કારણ કે સામેવાળા અધિકારી ઉપર આની ખરાબ અસર પડી શકે. એટલે કે નેવીની અંદર આ રીતના સલામી આપવામાં આવશે કે જેની અંદર તમારી જે હથેળી હશે, હાથનો પંજો એ નીચેની તરફ હશે, એટલે એ ગંદો હોય તો પણ એને જોઈ શકાતો નથી. તો આ બીજી રીત હતી નેવી કઈ રીતના સલામી આપે છે તેના વિશે. સાથે જ આપણે વાત કરીશું એરફોર્સ વિશે. તો એરફોર્સના જે અધિકારી હોય એ એમના ઉપલા અધિકારીને જ્યારે સલામી આપશે ત્યારે જે નેવી આ રીતના સલામી આપશે, આર્મી હોય આ રીતના આપશે, જ્યારે એરફોર્સના અધિકારી હોય આ રીતના સલામી આપશે. એનો મતલબ થશે કે 45નો ખૂણો બનશે. જે નેવીના ઓફિસરો સલામી આપશે એના કરતાં એરફોર્સના ઓફિસરો આ રીતના સલામી આપશે, એટલે 45નો ખૂણો બનશે, જેનો મતલબ એ થશે કે એ ઉડાનનો સંદેશ દર્શાવે છે. 45 અંશ એટલે આ રીતના ઉડાનનો સંદેશ દર્શાવે છે ભારતીય નેવી સલામી આપતા સમય. તો અત્યારે આપણે માહિતી મેળવી આર્મી, નેવી અને એરફોર્સ જે અલગ અલગ રીતના સલામી આપે છે તેના વિશે. હવે આ જે સલામી આપવામાં આવે મિત્રો, એક સલામી એ ઉપરી અધિકારીને માન અને સન્માન માટે આપવામાં આવે છે. તો આર્મી હોય ખુલ્લી હથેળીથી જ્યારે સીધી અને આત્મવિશ્વાસભરી સલામી આપશે. એરફોર્સ હોય 45નો ખૂણો બનાવશે, આકાશ અને ઉડાનનું એક પ્રતીક બતાવે છે. જ્યારે નેવી હોય તો એ હથેળી નીચેની તરફ રાખશે કે ઇતિહાસથી જ્યારે એમના જહાજની અંદર કામ કરતો હાથ ખરાબ થયેલા હોય તો ખરાબ હાથ કોઈની આગળ બતાવી ના શકાય, એટલા માટે એ હથેળી હોય પંજો એ નીચેની તરફ રાખવામાં આવશે. ત્રણેય સલામીનો હેતુ એક જ છે, સન્માન દર્શાવવું, પરંતુ દરેક દળના ઇતિહાસ અને પરંપરા અનુસાર તેમની રીતો કેવી હોય તો અલગ અલગ હોય છે. સમજીએ આપણે હવે સલામી વિશે રસપ્રદ તથ્યો. તો સલામી હંમેશા જમણા હાથથી આપવામાં આવે. સૈનિકો રાષ્ટ્રધ્વજને પણ સલામી આપે છે. રાષ્ટ્રગીત દરમિયાન પણ સલામી આપવામાં આવે છે. સલામી એ સૈનિક શિસ્તનું સૌથી મહત્ત્વનું એક પ્રતીક માનવામાં આવે છે અને વિશ્વના ઘણા દેશોમાં સલામીની રીત પણ અલગ અલગ હોઈ શકે. તો આર્મીની ખુલ્લી હથેળી એ વિશ્વાસ દર્શાવે, એરફોર્સ સલામતી, આકાશ તરફની જવાબદારીનું પ્રતીક દર્શાવે છે અને નેવી એ સલામતી, દરિયાઈ પરંપરાનો એક વારસો દર્શાવે છે. તો આજે આપણે માહિતી મેળવી એ આર્મી, નેવી અને એરફોર્સ એમના દ્વારા જે સલામી આપવામાં આવે છે તેના વિશે. વર્ષોથી આ રીતના પરંપરા મુજબ સલામી આપવામાં આવે છે. આપણે જાણતા તો હોઈએ કે સલામી જમણા હાથે આપવામાં આવે, પણ તમે ધ્યાનથી આનો ફોટો જોશો તો સલામીની રીત પણ અલગ અલગ હોઈ શકે. તો કોના દ્વારા કેવી સલામી આપવામાં આવે છે એ આપણા માટે જાણવું ખૂબ જરૂરી છે. આપણી રક્ષા કરનાર ત્રણેય પાંખો એટલે આર્મી, નેવી અને એરફોર્સ વિશે આટલી માહિતી આપણને હોવી જોઈએ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.